સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના છાદરડા આકોદરા ગામને જોડતો નવો બનેલો રોડ 2 દિવસમાં તૂટ્યો। ગ્રામજનોએ રોડની કામગીરીમાં હલકી ગુણવત્તાનો સામાન ઉપયોગ કર્યાનો આક્ષેપ। સાબરકાંઠા જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી પ્રાંતિજ તાલુકા છાદરડા આકોદરા ગામને જોડતો રોડ 2 દિવસ અગાઉ બનાવવામાં આવ્યો હતો, જો કે નિર્માણના માત્ર 2 જ દિવસમાં આ રોડ તૂટી પડ્યો। ગ્રામજનોએ આ કામમાં ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાનો આક્ષેપ કર્યો છે। ગ્રામજનોએ સ્થળ પર જઈને તપાસ કરતા જણાવ્યું કે રોડ પર પાથરેલો ડામર બળનો ઉપયોગ કર્યા વિના જ હાથથી ઉખેડી શકાય છે। આ ઘટના બાદ ગ્રામજનોએ હલકી ગુણવત્તાવાળા રોડ અંગે સંલગ્ન વિભાગમાં રજૂઆત કરવા માટે કાર્યવાહી શરૂ કરી છે। પ્રાંતિજ તાલુકાના છાદરડાથી આકોદરા સુધીનો આ રોડ છેલ્લા ઘણા સમયથી ઉબડખાબડ હાલતમાં હતો। જિલ્લા પંચાયતની વિવિધ યોજનાઓ હેઠળ આ રોડના કામને મંજૂરી આપવામાં આવી હતી અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઇજારદારે 2 દિવસ અગાઉ ડામર પાથરવાનું કામ પૂરું કર્યું હતું। ગ્રામજનોના આક્ષેપ મુજબ ડામરનો રોડ બનાવતા પહેલા ઇજારદારે રોડની યોગ્ય સાફ સફાઈ કરી ન હતી। તેમને સીધો ડામર પાથરીને રોલર ફેરવી દીધું હતું। તપાસ એ પણ માલુમ પડ્યું છે કે રોડ પર પાથરવામાં આવેલો ડામર હલકી ગુણવત્તાનો અને કપચી મિશ્રિત હતો, જે દેખાવમાં સારો લાગતો હતો। હલકી ગુણવત્તાવાળા કામના પુરાવા રૂપે ગ્રામજનોએ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। હવે જોવાનું એ રહેશે કે સંલગ્ન વિભાગના અધિકારીઓ આ મામલે સ્થળ તપાસ કરીને જવાબદારો સામે કેવા પગલાં લે છે। રિપોર્ટર હમીદ મંસૂરી, BA ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।